દામનગરના શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય મુકામે બીનાબેન દ્વારા ગૌમંડળ ભગવત ગૌમંડળનું અનાવરણ કરવામાં આવ્યું। દામનગર સાહિત્ય જગતની શાન શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયમાં ભગવત ગૌમંડળનું માજી નગરપતિ સ્વર્ગસ્થ હસુભાઈ અજમેરાના પુત્રી રત્ન બીનાબેનના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું। બોટાદ સંપ્રદાયના શાસક પ્રભાવક પૂજ્ય જયેશચંદ્રજી મહારાજ, પરમ પૂજ્ય ઉત્સાહી સુપાર્શ્વ ચંદ્રજી મહારાજ સાહેબ, નવદીક્ષિત પરમ પૂજ્ય દેવાર્ય ચંદ્રજી મહારાજ સાહેબ આદિ થાણા 3 સંત રત્નો દ્વારા શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયને અતિ દુર્લભ ભગવત ગૌમંડળ સંપુટની ભેટ અર્પણ કરવામાં આવી। દામનગરના પૂર્વ નગરપતિ સ્વર્ગસ્થ શ્રી હસુભાઈ અજમેરાના પુત્રી રત્ન બીનાબેન સહિતના પરિજનોએ જ્ઞાન મંદિરમાં પધારતા ઉષ્માભર્યો સામૈયા સત્કાર કરવામાં આવ્યો। પુસ્તક લોકાર્પિત પ્રસંગે પુસ્તકો વિશે સુભાષિત રચતું વક્તવ્ય આપતા સુરેશભાઈ અજમેરા, હરજીભાઈ નારોલાએ જણાવેલું હતું કે જ્ઞાન એ આકાશ છે અને પુસ્તકો ચળકતા તારાઓ છે। શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયના વરદ હસ્તે લોકાર્પિત પ્રસંગે અનેક સામાજિક, સ્વૈચ્છિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાનના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને દુર્લભ ભગવત ગૌમંડળનું લોકાર્પણ કરવામાં આવ્યું।